ગોંડલના મોટા મહિકામાં મળી આવેલ અર્ધબળેલ લાશ હસમુખ ધાનેજા વ્યાસની નહીં પરંતુ તેના મિત્ર સંદીપ ગોસ્વામીની હોવાનો ઘટસ્ફોટ। પોતાને મૃત બતાવવા મિત્રની હત્યા કરી લાશ સળગાવી નાખી। નાસી છૂટેલા હસમુખની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને મર્ડર મિસ્ટ્રીનો ભેદ ખોલતી પોલીસ। ગોંડલ તાલુકાના મોટા મહિકા ગામમાં ગત શુક્રવારે ખંડેર હાલતમાં રહેલા મકાનમાંથી રાજકોટના પ્રૌઢની અર્ધબળેલી હાલતમાં લાશ મળી આવતા રહસ્યમય ઘટનાની પોલીસ તપાસમાં આ લાશ પ્રૌઢની નહીં પરંતુ તેના મિત્રની હોવાનું બહાર આવતા સનસનાટી મચી જવા પામી છે। રાજકોટ રહેતા પ્રૌઢે વીમો પકવવા કોઈ અન્ય કારણોસર મિત્રની હત્યા કરી પેટ્રોલ છાંટી સળગાવી દઈ પોતે મૃત જાહેર થાય તે માટે લાશની આસપાસ પોતાના ડોક્યુમેન્ટ રાખી દઈ ખોટી સ્ટોરી ઊભી કરી હતી, પરંતુ પોલીસે ખોફનાક કાવતરાનો ગણતરીના કલાકોમાં ઘટસ્ફોટ કરી શાપર રહેતા સગીરને ઉઠાવી લઈ તપાસ હાથ ધરી નાસી છૂટેલા ખોફનાક સ્ટોરીના માસ્ટર માઇન્ડને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। ટીવીની સિરિયલ જેવી સ્ટોરીના બનાવની વિગત મુજબ શુક્રવારના મોટા મહિકા ગામે ખંડેર જેવી હાલતમાં રહેતા મકાનમાંથી અર્ધબળેલી હાલતમાં પુરુષની લાશ મળી આવ્યા બાદ લાશ મૂળ મોટા મહિકાના અને હાલ રાજકોટની મોરબી રોડ પર આવેલ સદગુરુ સોસાયટીમાં રહેતા હસમુખભાઈ મૂળ શંકર ધાનેજા વ્યાસની હોવાનું ખુલ્યું હતું। રહસ્યમય ઘટનાને લઈ તાલુકા પોલીસ, એલસીબી સહિતની પોલીસે તપાસ હાથ ધરી મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હતો। દરમિયાન પીએમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી હતી। બીજી બાજુ રાજકોટ શાંતિનગરમાં રહેતી ગાયત્રીબેન સંદીપગીરી ગોસ્વામી પોતાના પતિ સંદીપગીરી બાજુમાં રહેતા હસમુખભાઈ વ્યાસ સાથે ગયા બાદ પરત ઘરે નહીં ફરતા અને પોલીસે બનાવને લઈને સગા સંબંધીને પૂછપરછમાં સંદીપગીરી સાથે ગયા હોવાની માહિતી મળી હોય ગાયત્રીબેનનો સંપર્ક કર્યો હતો। દરમિયાન ગાયત્રીબેનને હસમુખભાઈનો મૃતદેહ મળ્યાની જાણ થતાં તે પીએમ રૂમ પર દોડી ગયા હતા અને મૃતદેહ પોતાના પતિનો હોવાની શંકા દર્શાવી હતી। બાદમાં ફોરેન્સિક પીએમમાં શંકા યથાર્થ થઈ હોય તે મૃતદેહ સંદીપગીરીનો હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે અલગ અલગ ટીમ બનાવી ભેદ ભરમવાળી જગ્યાનો ભેદ ઉકેલી કાઢવા તપાસ હાથ ધરી હોય બનાવ સમયે બે વ્યક્તિઓનું હોવાનું જાણવા મળતા અલગ અલગ વ્યક્તિઓની પૂછતાછને અંતે બનાવ સમય સાથે રહેલો સાપર રહેતો સગીર હોવાની હકીકત ખુલતા સગીરને ઉઠાવી લઈ પૂછપરછ કરતા તેણે વટાણા વેરી દઈ સંદીપગીરીની હત્યા તેણે અને હસમુખે ગળું દબાવી અને બાદમાં શરીરે પેટ્રોલ છાંટી કરી હોવાની કબૂલાત આપી હતી। પોલીસ સૂત્રો અનુસાર હસમુખ અને સંદીપગીરી પાડોશી હોય મિત્ર દાવે મુંબઈ જવાનું કહી સાપરથી સગીરને સાથે લઈ ગુરુવાર રાત્રે મોટા મહિકા પહોંચ્યા હતા। ત્યાં હસમુખના બાપ દાદાના ખંડેર હાલતમાં રહેતા મકાને પહોંચી હસમુખ તથા સગીરે સંદીપગીરીનું ગળું દબાવી હત્યા કરી હતી। બાદમાં મૃતદેહ પાસે હસમુખે પોતાનું પાકીટ, આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ રાખી દીધા હતી જેથી મૃતદેહ હસમુખનો હોવાનું બહાર આવે। બાદમાં મોટા મહિકાના બસ સ્ટેન્ડ પાસે આવેલ પાનની દુકાને જઈ ગાડીમાં પેટ્રોલ ખાલી થયું છે તેવું કહી દુકાનદાર પાસેથી પેટ્રોલ મેળવ્યું હતું અને ખંડેરમાં જઈ મૃતદેહ પર પેટ્રોલ છાંટી બંને નાસી છૂટ્યા હતા। શુક્રવારે ગોંડલ રહેતા હસમુખનો ભાઈ હિતેશ માતાજીના મઢે દર્શન કરવા ગયો હોય પોતાના જૂના ખંડેર બનેલા મકાને આંટો મારવા જતા અર્ધ સળગેલો મૃતદેહ જોતા તેની બાજુમાં પોતાના ભાઈનું પાકીટ, મોબાઈલ, આઈ કાર્ડ વગેરે જોતા ચોંકી ઉઠ્યો હતો। બાદમાં તેણે ગામના સરપંચને જાણ કરતા સરપંચે બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરી હતી। પોલીસે ખોફનાક કાવતરાના માસ્ટર માઇન્ડ હસમુખને ઝડપી લેવા પગેરું દબાવ્યું હતું અને હાથ વેચનું છેટું રહ્યું ત્યારે પોતાનું ભોપાળું છતું થયાનું જાણી ચૂકેલો હસમુખ હવામાં ઓગળી ગયો હતો। પોલીસ ટીમે છેક સોમનાથ વેરાવળ સુધી તેનું પગેરું દબાવ્યું હતું પણ ચાલક હસમુખ હાથે આવ્યો ન હતો। હસમુખ રાજકોટ બીજી પત્ની સાથે રહે છે, મૂળ મોટા મહિકાનો છે। હસમુખને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદી બેન ગાયત્રીબેન વાઇફ ઓફ સંદીપગીરી અમૃતગીરી ગોસ્વામી પોલીસ સ્ટેશન ખાતે આવેલા અને તેઓને ફરિયાદ કરેલી કે તેના હસબન્ડને કોઈએ મોટા મહિકા ગામે સળગાવી નાખેલી હત્યા નિપજાવેલી હોય
તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નવા કાયદાની કલમ મુજબ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ દરમિયાન આ કામના આરોપી હસમુખભાઈ ઉર્ફે હર્ષદભાઈ મૂળશંકરભાઈ થાંજા રે રાજકોટવાળા અને તેની સાથે એક સગીર વયનો આરોપી હોય, જેમાં સગીર વયના આરોપીને આજરોજ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આ જે નાસ્તા ફરતા આરોપી છે હસમુખભાઈ ઉર્ફે હર્ષદભાઈ એને પકડવા માટે એલસીબી તથા અમારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો રવાના કરેલી છે. કોઈ પણ કારણોસર આને જે ભોગ બનનાર છે સંદીપ ગીરી અમૃતગીરી તેનું મોત નિપજાવવા બાબત છે. આ બાબતે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને તાત્કાલિક મર્ડરની એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને આ બાબતે આગળની તપાસ ગોંડલ તાલુકા પીઆઈ રાવ ચલાવી રહ્યા છે અને આ કામે હાલે તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ.